નમસ્કાર, જય જવાન, જય કિસાન. અને આપણે આજ વાત કરશું માધાપરની કે જે શહેરથી ઝડપથી વિકસી રહ્યું છે એવું આ કચ્છનું જબરજસ્ત ગામ છે માધાપર. તો ચાલો આપણે માધાપર ગામની મુલાકાત કરીએ. એક જમાનો હતો કે જ્યારે લોકો કહેતા હતા કે આ તો નાનકડું ગામ છે, અને આજે તો ભુજ અને માધાપર ક્યાંય અલગ પડે છે તે શોધવા માટે ગૂગલ મેપ લગાવવો પડે છે. બંને એવા સળંગ થઈ ગયા છે કે જાણે સગા ભાઈ હોય એવું લાગી રહ્યું છે. અત્યારે માધાપરની ગતિ હરણફાળ રીતે વધી રહી છે. ભારત દેશના અલગ અલગ રાજ્યથી, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો માધાપરને પહેલી પસંદગી બનાવી રહ્યા છે. કારણ કે અહીંયા સરસ મજાના આજુબાજુમાં ધંધા રોજગાર છે, કંપનીઓ છે, સરસ મજાની સ્કૂલ છે, અને એના કારણે અહીંયા લોકો પહેલા પસંદગી કરી રહ્યા છે. સરસ મજાની આ સોસાયટી આપ જોઈ રહ્યા છો. અને આધુનિક ભારતનું આ ગામડું છે, શહેરને ટક્કર મારે એટલી ઝડપથી આજે વિકસી રહ્યું છે. ત્યારે આજે કોઈને પૂછો કે ભાઈ પ્રોપર્ટી લેવી છે તો પહેલો જવાબ મળશે માધાપર. કે અહીંયા પ્લોટથી લઈ આલિશાન મકાનો અને લો બજેટથી લઈ હાઈ બજેટ સુધીના અહીંયા તમને પ્રોપર્ટી મળી રહી છે. ત્યારે લોકો માધાપરને પસંદ કરી રહ્યા છે. આજે માધાપર વિકસી રહ્યું છે ત્યારે માધાપરની વાત કરીએ તો સોસાયટીનો દરિયો ભરાઈ રહ્યો છે. એ જોઈને આપણી આંખો ભોળી થઈ જાય એટલી સરસ અલગ અલગ સોસાયટીઓથી ગામ આજે ઝડપથી વિકસી રહ્યું છે. આજે ગામની એટલી બધી ડિમાન્ડ વધી રહી છે કે તમારે મકાન શોધવામાં આંખે પાણી આવી જાય, ભાડે મકાન શોધવું હોય તો. કારણ કે એટલું અહીંયા લોકો રહેવાનું પસંદ કરે છે, તો ઝડપથી મકાન પણ તરત ભાડે અપાઈ જતા હોય છે. અને ભાડા પણ હવે ધીમે ધીમે સિટી જેવા થતા ગયા છે. ત્યારે લોકોને પણ અહીંયા જે મકાન જેને વેચાણમાં હોય, ભાડે આપતા હોય, એ ધંધાધારીઓને પણ સરસ નફો થઈ રહ્યો છે. ચાલો તમને માધાપરના સરસ મજાના વિસ્તારની પણ તમને સફર હું કરાવી રહ્યો છું. ત્યારે ખાસ કરીને અલગ અલગ હોટ ફેવરિટ વિસ્તાર છે, જેમ કે ગોકુલધામ સોસાયટી બાજુની આજુબાજુની સોસાયટીઓ છે. તો એકદમ લક્ઝુરિયસ, સુરક્ષિત અને હાઈ ક્લાસ લાઈફસ્ટાઈલ ધરાવતા મકાનો છે. અહીં એકથી એક ચડિયાતા બ્યુટીફુલ સ્કીમો ડેવલપ થઈ રહી છે. ગેટ બંધ સોસાયટીઓ છે, પ્રોપર સિક્યોરિટી, અદ્ભુત પ્લાનિંગ સાથેના અલગ અલગ આ રેસિડન્સ એરિયા છે. રાધે રેસિડેન્સી છે, હેપી હોમ છે, હરિઓમ પાર્ક છે, લક્ષ્મી નિવાસ છે, ગોકુલધામ 1 અને 2 એમ અલગ અલગ જે સ્કીમ સાથેની જે સોસાયટીઓ છે, જે સરસ મજાની અહીંયા સોસાયટીઓ વિકસિત થઈ છે. ત્યારે માધાપરનું એક આ નવું નજરાણું કહી શકાય એવું સરસ મજાનો આ એરિયા છે. અને અહીંયા લોકોની વસ્તી પણ સરસ મજાનો આ એરિયામાં વધી છે. ત્યારે આ શહેર જેવું સુંદર રમણીય લાગતું ગામડું આજે શહેરની હરોળમાં છે. ત્યારે સરસ મજાનું આ ગોકુલધામ સોસાયટીઓના વિસ્તાર આપણને જોવા મળી રહ્યા છે. અને આ સોસાયટીની અંદર પણ એટલી બધી નવી નવી સ્કીમો આવી છે. ત્યારે લોકો પોતાના સપનાનું ઘર લઈ અહીં સેટલ થયા છે. એટલે સરસ મજાનું સુંદર રમણીય માધાપર. તો તમને માધાપર ગામ કેવું લાગ્યું? જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ.